નમસ્તે વડીલો અને મિત્રો. નાતાલ ઈસુ રૂપે પ્રભુના માનવ અવતારનું પર્વ છે. અવતાર એટલે ધરતી પર નક્કર રૂપ ધારણ કરવું, તે સાકાર થવું, તે સાક્ષાત થવું. તે ઈસુ રૂપે પ્રભુ આપણ માનવજાતમાં કેવી રીતે સાકાર અને સાક્ષાત થાય છે. ઈસુનો માનવ અવતાર એટલે હાડ માંસનો અવતાર, જોઈ સ્પર્શી અને અનુભવી શકાય તેવો અવતાર. નાતાલ ટાણે ઈસુ આપણા માટે એવો ત્રિવિધ અવતારમય અનુભવ લઈને આવે છે. અર્થાત ઈસુ રૂપે નાતાલ આપણા માટે 3 અનુભવ લઈને આવે છે. સૌથી પહેલો વિશ્વાસનો અનુભવ. પાપ અને અંધકારમાં સબળતી દુનિયાને પ્રભુ તરછોડી દેતો નથી, બલકે દયા અને ક્ષમા દાખવીને માનવજાત પર ભરોસો મૂકે છે. પ્રત્યેક માનવી પર વિશ્વાસ મૂકે છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું ને કે પ્રત્યેક નવજાત શિશુ એવો સંદેશ લઈને આવે છે કે ઈશ્વરને માનવજાત પર હજી વિશ્વાસ છે. ઈસુનો માનવ જગતમાં અને માનવ જીવનમાં પ્રવેશ એટલે ઈશ્વરે મુજ માનવ પર મૂકેલો અપાર વિશ્વાસ. ઈશ્વર હજી માનવને રેઢો મૂકી દેવા માંગતો નથી, બલકે ઇમાનુએલ બનીને આપણી સાથે છે એવો અનુભવ કરાવવા માગે છે. પ્રભુ મારી સંગ સંગ તું જ ચાલે સાથમાં, હૈયે નિરાંત વડે ડાંગ જોઈ હાથમાં. એવું આપણે ગાઈએ છીએ ને, ત્યારે આપણે ઈશ્વરના એ અવિરત સાથ અને સંગાથનો અને એના ઉપર એવા વિશ્વાસનો અહેસાસ કરીએ છીએ. આપણી મુશ્કેલ પળોમાં ઈશ્વર આપણો વિશેષ સાથ નિભાવે છે. એક વાર્તા છે. એક પરદેશી પરિવાર પોતાના ફાર્મમાં રહે છે. પરિવાર નાસ્તિક છે. માતા, પિતા અને નાનકડી દીકરી ત્યાં ક્યારેય દેવળમાં જતા નથી, ઈશ્વરમાં માનતા નથી. અને એવા નાસ્તિક વાતાવરણમાં આ નાનકડી બાળકી ઉછરે છે. એક રાતે માતા અને પિતા વચ્ચે ઝઘડો થાય છે. પિતા માતાની છાતીમાં રિવોલ્વરની ગોળીઓ ધરબી દે છે અને પોતાની જાતને પણ ગોળીઓથી મારી નાખે છે. આખી રાત એ નાનકડી દીકરી ત્યાં આગળ બેઠી છે. ગ્રામજનો તો દૂર છે. સવારે ગ્રામજનોને ખબર પડે છે ત્યારે તેઓ બાળકીને લઈ આવે છે અને નજીકના દેવળમાં ફાધરની સંભાળમાં ફાધરને સોંપે છે. ફાધર પણ ઈશ્વર સામે જુએ છે કે ભગવાન, આ માસૂમ બાળકે તારું શું બગાડ્યું હતું? તું એના પર કેમ ખફા થયો? એમ ફાધર ફરિયાદ કરતા હોય છે. રવિવારનો દિવસ છે. બીજા બાળકો પણ આવે છે. બધા બાળકોની સાથે આ બાળકીને ઊભી રાખે છે અને ત્યાં દિવાલ ઉપર પ્રભુ ઈસુનો એક ફોટો હોય છે. ફાધર બાળકોને પૂછે છે, તમે એને જોયો છે? ત્યારે એક પછી એક પેલા બાળકો કહે છે, ના, અમે એને ક્યાંય જોયો નથી. આ બાળકી પોતાનો હાથ ઊંચો કરે છે અને કહે છે, હા, મેં એને જોયો છે. ફાધર પૂછે છે, એમને આશ્ચર્ય થાય છે કે આ નાસ્તિક બાળકીને પ્રભુ ઈસુનો પરિચય ક્યાંથી થયો હશે. ત્યારે એ બાળકીને પૂછતા જવાબ મળે છે, જે રાતે મારા પિતાએ મારી માતાની છાતીમાં ગોળીઓ ધરબી દીધી અને પોતાને પણ મારી નાખ્યા, એ રાતે હું એકલી બેઠી હતી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને મારો હાથ પકડીને આખી રાત એ મારી પાસે અને મારી સાથે બેસી રહ્યો હતો. બાળકીનો જવાબ સાંભળીને ફાધરની આંખોમાં આંસુ આવે છે. ઈશ્વર કેવી રીતે આપણો સાથ નિભાવે છે, સંગાથ નિભાવે છે, સથવારો આપે છે. નાતાલ
ઈશ્વરની આવી નિકટતાનું પર્વ છે. ઈશ્વરના આવા આત્મીય સાથ સંગાતનું પર્વ છે. એવા સથવારા વડે, એવા વિશ્વાસ વડે ઈશ્વર માનવનું સન્માન કરે છે, માનવને ચાહે છે. પોતાના અંગત પ્રેમ અને આદરથી માનવીને એ વિશ્વાસનો અહેસાસ કરાવે છે. ત્યારે ઈશ્વર માનવની નાભીમાં કસ્તુરી મૂકે છે. પ્રેમની, આદરની, સાથની, સંગાથની અને વિશ્વાસની કસ્તુરી. એ કસ્તુરી આપણી નાભીમાં આવે પછી આપણા જીવનમાં કેવી સુવાસ આવે છે, એ છે મુક્તિનો અનુભવ. એકવાર માનવી અંદરથી પ્રેમ અને આદરથી ઉભરાઈ જાય પછી એને કશો ડર રહેતો નથી. એટલે જ કદાચ એ ગાતો હશે, પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. એને કશી ખોટ વર્તાતી નથી, કશી ઓછપ કે અધૂરપ અનુભવાતી નથી. જીવનમાં કશી વાતે ખોટ ન રહેતા, કશી ઈચ્છા પૂરી ન થવાનો ડર પણ રહેતો નથી. માનવી ડર મુક્તિનો ઊંડો અનુભવ કરે છે. માનવી આંતરમુક્તિનો અનુભવ કરે છે. એ નાતાલનો બીજો અનુભવ છે. ઈસુ રૂપે મળતું ઈશ્વરનું વરદાન આપણામાં મુક્તિ રૂપે પાંગરે છે, ઉગી નીકળે છે. આ જ ડર મુક્તિ આપણને સર્વ અનિષ્ટોથી મુક્ત કરે છે. કારણ કે માનવને અનિષ્ટો તરફ દોરી જતું જો કોઈ પરિબળ હોય તો એ એનામાં પડેલો કશોક ડર છે, કશીક અસલામતી છે. એટલે જ તો કહેવાયું હશે, પેટનો બળ્યો ગામ બાળે. નાતાલ ટાણે ઈસુમાં પ્રાપ્ત થતા અપાર પ્રેમ અને આદર, સંગાથ અને વિશ્વાસ માનવીને સંપૂર્ણ ડર મુક્તિનો અનુભવ કરાવે છે. એકવાર એ ડર મુક્તિનો અનુભવ થાય પછી એ અંતરથી ઈચ્છામુક્ત થયેલો માનવ એવો સંતોષ અનુભવે છે કે એ કોઈને દઝાડતો નથી, બલકે સૌને શાતા અને શાંતિ આપે છે. કબીરે એટલે જ તો ગાયું હશે, એસી બાની બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે આપો શીતલ હોય. નાતાલનો ત્રીજો અનુભવ એટલે પ્રેમનો અનુભવ. અપાર, અગાધ, ઊંડા પ્રેમનો અનુભવ. ઈશ્વરના સાથ, સંગાત, વિશ્વાસ, પ્રેમ, આદર માનવીને મળે પછી એ એવો ડરમુક્ત થઈ જાય છે કે એનામાં પ્રેમ સિવાય કંઈ જ બચતું નથી. એ તો એક હરતો ફરતો બાગ બની જાય છે, જ્યાં સ્નેહ મહેકે છે, સુવાસ અને સેવાના ફળો લચી પડે છે. આંતરમુક્ત માનવી જ્યાં જાય ત્યાં પ્રેમાવતાર બની જાય છે. પ્રેમ સિવાય એ બીજું કંઈ પણ આપી શકવા અસમર્થ બની જાય છે. કારણ એની પાસે જે બચ્યું હોય તે જ એ આપી શકે ને. એટલે જ મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ પણ ગાયું હતું, સૌંદર્યોપી ઉર્ઝરણ ગાશે પછી આપ મેળે. કલાપીએ પણ કહ્યું હતું, સૌંદર્યો પામતા પહેલાં સુંદર બનવું પડે. અને એક મધ્યકાલીન કવિએ તો બહુ જ સરસ કહ્યું છે, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. નાતાલ આવા પ્રેમના અવતાર બની જવાનું પર્વ છે. આવો આપણે બધા નાતાલ પર્વે ઈસુ રૂપે મળતા અપાર વિશ્વાસ, મુક્તિ અને પ્રેમના આ ત્રિવિધ અનુભવોને હાડ માસમાં અપનાવીને, આ ત્રિવિધ અનુભવની કસ્તુરીને આપણી નાભીમાં સ્વીકારીને આપણે આપણા જીવનને આનંદી નાતાલમય બનાવીએ. સૌને આનંદી નાતાલ. મેરી ક્રિસમસ.